મારા અને તમારા હાથમાં જે મોબાઈલ છે એ મોબાઈલનો સદુપયોગ પણ થાય છે અને દુરુપયોગ પણ થઈ રહ્યો છે. પણ ઘણી બધી છોકરીઓ આ મોબાઈલ હાથમાં આવી ગયો છે એટલે વધુને વધુ દુરુપયોગ પણ કરી રહી છે અને તેથી જ અભદ્ર ગીતો સાથે વિડીયા અને રીલો વધુને વધુ બનાવી રહી છે. અને એવા વિડીયા રીલોની નીચે અભદ્રમાં કેટલાય લોકોની કેટલીય કોમેન્ટો આવી રહી છે અને એવી કોમેન્ટોનો આંકડો એ છોકરીઓ નથી જોતી. અરે ક્યારેક તો તેમને વાંચતા પણ નથી આવડતું, છતાં પણ વધુને વધુ રીલોને વિડીયા બનાવી રહી છે. આ અભદ્રવાળી રીલો અને વિડીયા સમાજ માટે, કુટુંબ માટે અને પરિવાર માટે એક શોભજનીય બાબત કહેવાય અને તેથી જ ઘણા બધા ક્રોધે ભરાઈ જાય છે. ત્યારે એવા વિડીયાનું હોસ્ટિંગ કરી વધુને વધુ ફરતું કરે છે ત્યારે એ છોકરીને ખ્યાલ આવે છે અને એ છોકરી આખા સમાજને લઈને ટાર્ગેટ કરીને મારા વિશે આ કર્યું, તે કર્યું, આવી કોમેન્ટો કરે છે, એવા વિડીયા બનાવે છે. અરે ભાઈ, તમે જે પરાક્રમ કર્યું છે એ સમાજ માટે, આખા સમાજને ટાર્ગેટ કરીને તમે કહો છો એ ખરેખર સારી બાબત નથી. કારણ કે આ બાબતે તમારે ખુદને જાગવાની જરૂર છે. આપણી છોકરી આપણા માટે જે હીરો છે એ હિરોઈન બનવા નીકળી છે, એ ખરેખર હિરોઈનને લાયક છે કે નહીં એ આપણે ભાઈ તરીકે, પિતા તરીકે, માતા તરીકે કે સગા સંબંધી તરીકે એની કોમેન્ટો, એની રીલો પાછળની કમેન્ટો વાંચીને જાણવાની જરૂર છે. અને જો અભદ્રવાળી આવી કોમેન્ટો આવતી હોય તો એ છોકરીના હાથમાંથી મોબાઈલ લઈ લો, આવી રીલો બનાવવાનું પ્રોત્સાહન ના આપશો. કારણ કે સમાજ માટે, કુટુંબ માટે એક શોભજનીય બાબત છે અને સંસ્કૃતિને અધોગતિ તરફ લઈ જવા માટેનું આ એક ખરેખર કૃત્ય કહી શકાય. અને જે છોકરીઓ સારા વિડીયા બનાવી રહી છે એ છોકરીઓને આજે પણ હું પ્રોત્સાહન આપું છું. દાખલા તરીકે તન્વી ઠાકોર હોય કે મૈથિલી ઠાકોર હોય કે પછી આર્મી ઓફ ચીફમાં નોકરીઓ કરતી છોકરીઓ સારો એવો વિડીયો બનાવતી હોય છે અને એમની નીચે ક્યારેય કોઈ દિવસ અભદ્ર કોમેન્ટો નથી આવતી. માટે આપણો દીકરો સારું કામ કરે છે કે ખોટું કામ કરે છે એ સૌ મારે, તમારે અને કુટુંબે જાગવાની જરૂર છે. અને યોગ્ય લાગે તો એના હાથમાં મોબાઈલ રાખો, ન યોગ્ય લાગે તો એ મોબાઈલ હાથમાંથી લઈ લેવો જરૂરી છે. હું અલ્પેશ એન ઠાકોર, જય માતાજી.